તો ગુજરાતી મિત્રો રાતના વાગી ગયા છે 8:10 અને હવે આપણે પકોડી ચેલેન્જ કરવાના છે। તમે જોઈ શકો છો રિયાન મારી પાસે બેઠો છે અને પકોડી આવી ગઈ છે, તમે જોઈ શકો છો। અને આ ચેલેન્જ થશે રિયાનની મમ્મી સાથે અને તેમની સામે છે મારી નાની બહેન ભાવના। તો આપણે આ ચેલેન્જમાં એવું હશે કે એક ડીશમાં આપણે 12 પકોડી મૂકીશું, એટલે કે બંને ડીશોમાં 12 પકોડી અને એક પકોડી આપણે વચ્ચે મૂકીશું અને જે 12 પકોડી પોતાના ડીશમાં જે હોય એ 12 પકોડી પતાવીને 13મી પકોડી જે ખાશે એ વિજેતા ગણાશે અને તેને 500 રૂપિયા આપવામાં આવશે। તો આ ચેલેન્જમાં તે બંનેને ફાયદો થશે, જે વિજેતા હશે તેને 500 રૂપિયા મળશે અને જે હારશે એને પકોડી તો ખાવા મળશે, એટલે કે ફાયદો તો થશે જ પકોડી ખાવાનો। તો તમે જોઈ શકો છો રિયાન મારી પાસે છે, અમે રિયાનને બે જોશું કે કોણ જીતે છે। તો 12 પકોડી થઈ જાય, ગણ લેજે, મને નજીક આપવાને 12 થઈ જાય, તારામાં કેટલી થઈ? 11 જ થઈ તારા। નહીં થઈ, 11 જ થઈ છે, 11 જ થઈ છે। તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો પકોડીની ચેલેન્જ આપણે આજે કર્યું છે। હવે આપણે જોઈશું કે કોણ જીતે છે। રાતના વાગી ગયા છે 8:30 અને આપણે અત્યારે પકોડીની ચેલેન્જ કર્યું છે। જોઈ લો, જે પોતાની ડીશમાં જે પકોડી એ ખાઈ જવાની અને પછી જે પેલી પડી રહી ને એક ખાશે ને એ વિજેતા થશે, બરાબર? તો મૂકો એટલે સ્ટાર્ટ કરો, પેલું કોટું બહાર ઉપર આવે ને એટલે સ્ટાર્ટ કરો, સેકન્ડ કોટું કરો, 1 2 3 સ્ટાર્ટ કરો। તો ગુજરાત મિત્રો તમે જોઈ શકો છો કે પકોડીની ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગયો છે। તો કોમેન્ટમાં જરૂર લખજો કે કોણ જીતે છે। પપ્પા આવી ગયા જેના કારણે રિયાની મમ્મી શરમાય છે। જલ્દી ફટાફટ કરજો, 500 રૂપિયા જઈને લેવા હોય। તમે જોઈ શકો છો પપ્પા આવી ગયા છે વચમાં, જલ્દી ફટાફટ જલ્દી ખા, 500 મળશે, નકર નહીં મળ્યું, ફટાફટ ઉતારે। તમે જોઈ શકો છો મમ્મી પણ આવી ગઈ છે આ ચેલેન્જમાં। જો તારા બાકી પેલી છે જો એને 107 જેવી છે, તારા 8 જેવી છે, હું નહીં થતી, ખા જલ્દી, ગાયક ગા। જો આ રિયાન જો તમે જોઈ શકો છો મમ્મી પણ આવી ગઈ છે ચેલેન્જમાં। જલ્દી લે, પટી જવા પેલી 500 રૂપિયા લઈ લેશે પછી। અને એને તો ખાધું હતી તો ખાધું એ નહીં પકોડીમાં। જે વધારે ખાય એ ડીશમાં બેને 12 પકોડી આપી છે। અકલી જો સારું કર્યા। તો ગુજરાતી મિત્રો વિજેતા મારી સિસ્ટર લાગે છે, તમે જોઈશો 2 જ પકોડી છે અને આ બાગ તો 5 છે। તારી મમ્મી આ રીધા હો અને જીતી દા રિયા, તાર મમ્મી ના ભેગું આવી જા બેટા, જલ્દી જા, તું પોતે જા, મદદ કર તાર મમ્મીની। તાર મમ્મી હારવાની જ પકોડી જ ખાશે। તાર ભાઈ જીતી દા। હજી તો 4 પકોડી વધારે લીધી, હું ઓછી લીધી તો એક ઓછી લીધી તો લો પટી જઈ। તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે મારી બહેન વિજેતા થઈ જઈ અને હવે આપણે તેમને 500 રૂપિયા આપવા પડશે। પકોડીનો ફાયદો કર્યો અને હવે 500 રૂપિયાનો પણ ફાયદો કર્યો। પકડજે રિયાન। તો ગુજરાતી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ગુજરાતી મિત્રો ફરી એકવાર મળીએ એક નવા વિડીયો સાથે। જય હિન્દ।